નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલની આ યુટ્યુબ ચેનલમાં ફરી એક વખત આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ધોરણ 10ના સામાજિક વિજ્ઞાન વિષયની અંદર આપણે આપણી શાળાની એપ્લિકેશનના માધ્યમથી શિક્ષણ મેળવી રહ્યા છે. ત્યારે આજે આપણે પાઠ 17 ભારતની ઘણી બધી જે સમસ્યાઓ છે એમાંની મુખ્ય સમસ્યાઓ અને રાષ્ટ્ર માટે પડકાર પણ કહી શકાય એવી બે સમસ્યાઓ વિશે ભણવાનું છે. એમાં પહેલી સમસ્યા છે ગરીબી અને બીજી સમસ્યા છે બેરોજગારી. આમ જોવા જઈએ તો બંને સગી બહેનો જેવી કહેવાય. બેરોજગારીનું પ્રમાણ વધે એટલે સ્વાભાવિક છે કે ગરીબીનું પ્રમાણ પણ વધે. તો પહેલાં આપણે ગરીબી, એની વ્યાખ્યા, સૌપ્રથમ એનો ખ્યાલ કોને રજૂ કરેલો, એને કઈ રીતે ગરીબી ઉદ્ભવે છે, તો એના કારણો, ગરીબીના નિવારણ માટેના શું ઉપાયો કરી શકાય, એ બધી બાબતો, અને ત્યાર પછી બેરોજગારી કોને કહેવાય એની વ્યાખ્યા, કયા કયા પ્રકારની બેરોજગારી છે એની સમજૂતી, બેરોજગારી કયા કારણોસર ઉદ્ભવે છે એની વાત, અને બેરોજગારીના નિવારણ માટે આપણે શું ઉપાય હાથ ધરી શકીએ. તો એ બધી બાબતો આપણે આ પાઠ નંબર 17ની અંદર સમજવાની છે. તો શરૂઆત કરીએ આપણે. પહેલો પ્રશ્ન છે ગરીબી એટલે શું, અને ગરીબી હેઠળ જે લોકો જીવતા હોય એ ગરીબી હેઠળ જીવતા લોકોના શું લક્ષણો છે. કઈ રીતે આપણને ખ્યાલ આવે કે આ વ્યક્તિ ગરીબી રેખા હેઠળ જીવે છે અથવા તો ગરીબ છે. તો બહુ સરસ અને ખૂબ સુંદર સરળ એમાં સમજૂતી છે કે ગરીબને શું સુવિધાઓ મળે છે, શું નથી મળતી. તો પહેલાં તો એની વ્યાખ્યા સમજીએ કે દરેક વ્યક્તિના જીવન માટે જે મૂળભૂત અને પાયાની કહી શકાય એવી જરૂરિયાતો, એક છે ખોરાક, બીજું છે કપડાં અને ત્રીજું છે રહેઠાણ. બીજા શબ્દોમાં કહીએ તો અન્ન, વસ્ત્ર અને આવાસ. આ બિલકુલ બેઝિક નીડ્સ છે, વ્યક્તિની બેઝિક જરૂરિયાત છે. એવી જરૂરિયાતો જેને પ્રાથમિક જરૂરિયાતો કહી શકાય. અને બીજી બે સેવાઓ, એમાં એક છે શિક્ષણ અને બીજું છે તબીબી સેવા. તો આવી સેવાઓ પણ પૂરતા પ્રમાણમાં જેને નથી મળતી એવી સમાજની જે સ્થિતિ એને કહેવામાં આવે ગરીબી. તો ખૂબ સરળ અને સહજતાથી સમજાઈ જાય એવી વ્યાખ્યા છે ગરીબીની, કે એવો વ્યક્તિ કે જેને જીવનની જે પ્રાથમિક જરૂરિયાતો છે, અન્ન, વસ્ત્ર અને આવાસ, અહીંયા શબ્દો આપ્યા છે તમને, ખોરાક, કપડાં અને રહેઠાણ. આ ત્રણ જે જીવનની મહત્તમ આપણી વસ્તુઓ જેની જરૂર છે, જેના વિના આપણે ચલાવી નથી શકતા, અને બે સેવાઓ, શિક્ષણ અને આરોગ્ય. તો આ પણ પૂરતા પ્રમાણમાં જે લોકો નથી મેળવી શકતા એવી જે પરિસ્થિતિ, એને આપણે ગરીબી કહીએ. હવે શું છે લક્ષણો ગરીબીના? તો ખૂબ આ વ્યાખ્યામાં સમજ્યા એ જ છે ગરીબીના લક્ષણો. ક્યારે આપણે કેવી પરિસ્થિતિ કે જેને આપણે ગરીબીવાળી પરિસ્થિતિ કહીએ? તો એક તો એ છે કે જે લોકોને બે ટંક એટલે કે દિવસ દરમિયાન બે ટાઈમ પૂરતું સારું કહી શકાય એવું ભોજન પણ આ લોકો મેળવી શકતા નથી. એની સાથે બીજું છે કે રહેવા માટે, આ ત્રણ ઉપર આપણે જે જરૂરિયાતો સમજ્યા હતા, ખોરાક, કપડાં અને રહેઠાણ. તો બે ટાઈમ પૂરતું ભોજન નથી મળતું. રહેવા માટે એમને પૂરતી મોકળાશવાળી કહી શકાય એવી જગ્યા નથી મળતી. આપણે પણ જોઈએ છીએ ઘણા એવા લોકો હોય કે જેને રહેવા માટે મકાન પણ નથી હોતા, ફૂટપાથ ઉપર ઘણા લોકો સૂતા હોય છે. તો એ મોકળાશવાળી જગ્યા નથી. ન છૂટકે પણ એમને ગંદા વિસ્તારોમાં રહેવું પડે. સ્લમ એરિયાઓની અંદર આપણે જોઈએ છીએ કે એવા કેટલાક લોકો કે જે ગંદા વિસ્તારોમાં રહેતા હોય. તો આ ગરીબના લક્ષણો છે. એવી જ રીતે એમની જે આવક છે એ નિર્ધારિત આવક જે નક્કી કરેલી છે એના કરતાં પણ આવા વર્ગના અથવા તો આવી પરિસ્થિતિમાં જીવતા જે લોકો છે એની આવક એ અપેક્ષિત આવક કરતાં પણ ઓછી હોય. હવે બે ટંક પૂરતું ભોજન નથી મળતું તો સ્વાભાવિક છે કે એમને પોષણયુક્ત આહાર મળી શકે નહીં. એટલે કે પોષણયુક્ત આહાર ન મળતો હોય, પૂરતું ભોજન નથી મળતું, એમાંય પોષણયુક્ત આહાર નથી મળતો, એટલે સ્વાભાવિક છે કે શારીરિક રીતે આવા લોકો અશક્ત હોય, વારંવાર કેટલાય પ્રકારની બીમારીઓનો એ લોકો ભોગ બનતા હોય. અને એને કારણે શું થાય તો કે રાષ્ટ્રનું જે અપેક્ષિત સરેરાશ આયુષ્ય દર છે એના કરતાં પણ તેઓનું આયુષ્ય એ ઓછું હોય. હવે જે વ્યક્તિને પૂરતું બે ટાઈમ ભોજન ન મળતું હોય, જે વ્યક્તિને રહેવા માટે પૂરતા મોકળાશવાળી જગ્યા ન હોય, તો સ્વાભાવિક છે કે એવા પરિવારના બાળકો એ શિક્ષણ મેળવવા માટે સક્ષમ નથી. પેલી ત્રણ જરૂરિયાતોની સાથે જે બે સેવાઓ હતી એની વાત, તો શિક્ષણ નથી મળતું એટલે એવા લોકો નિરક્ષર હોય છે.
પૂરતું ભોજન નથી મળતું, પોષણક્ષમ આહાર નથી મળતો, એટલે સતત અને સતત એ કોઈક ને કોઈક નાની મોટી બીમારીઓથી એ લોકો જે છે એ હંમેશા પોતે કોઈક ને કોઈક બીમારી એને હોય છે અને એને કારણે એ બીમારીઓથી પીડાતા હોય, ગંદા વિસ્તારોમાં એમને રહેવું પડતું હોય, નિરક્ષર હોય, બાળકો એમના જે છે જે ખરેખર એ બાળકોની ઉંમર ભણવાની હોય પણ ભણવાની ઉંમરે આ લોકોએ એક તો પરિવારમાં સભ્યો વધારે હોય, આવક ખૂબ ઓછી હોય, એટલે ભણવાની ઉંમરે એ લોકોને મજૂરી કરવી પડતી હોય, એમના જે બાળકો છે એ બાળકોમાં પણ મૃત્યુદરનું પ્રમાણ ઊંચું હોય, એટલે આવી રીતે આમાં જે ઉપર દર્શાવ્યા એ બધાય અથવા તો બધામાંથી અમુક લક્ષણો જે ધરાવતા હોય એને સામાન્ય રીતે આપણે ગરીબ કહીએ. અહીંયા ચિત્રો તમને આપ્યા છે, એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે કે આ રીતે રખડતું ભટકતું જીવન એમને જીવવું પડતું હોય. ખૂબ જ ગંદા અને સ્લમ વિસ્તારોની અંદર આ લોકો રહેતા હોય છે. પૂરતું ભોજન ન મળે, પોષણયુક્ત આહાર જેને આપણે કહીએ એવો ન મળી શકે, રહેવાની જગ્યા વ્યવસ્થિત ન મળે, તો શિક્ષણ અને આરોગ્ય પણ પૂરતું ન મળે અને એને કારણે શારીરિક રીતે, માનસિક રીતે આ લોકો પીડાતા હોય છે. તો આવી પરિસ્થિતિમાં જીવતા લોકો એને આપણે ગરીબ કહીએ અને આવી સામૂહિક પરિસ્થિતિ જેને આપણે ગરીબી કહીએ છીએ. હવે છે ગરીબી રેખા એટલે શું અને એનું માપન કઈ રીતે થાય. એક ક્રાઇટેરિયો સરકાર દ્વારા નક્કી કર્યો કે આટલી આવક કરતાં ઓછી હોય અથવા તો આટલી સુવિધા કરતાઓ જેને ઓછી સુવિધા મળતી હોય તો એવા લોકો BPL જેને બિલો પોવર્ટી લાઇન, આપણે એનું પૂરું નામ છે બિલો પોવર્ટી લાઇન, તો એને ગરીબી રેખાની નીચે જીવતા લોકો આપણે કહીએ છીએ. તો કઈ રીતે થાય? તો એના માટે સૌથી પહેલાં તો WHO જે વિશ્વ લેવલે કામ કરતી સંસ્થા છે જેનું પૂરું નામ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો એના નિયામક બ્યોર્ડ ઓરે એ ગરીબીનો ખ્યાલ સૌથી પહેલો રજૂ કરેલો. એક માર્ક્સની અંદર અથવા તો ખાલી જગ્યામાં કે ટૂંકા પ્રશ્નોમાં પૂછાય મિત્રો, તો યાદ રાખવાનું છે કે ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ કોણે આપેલો? તો ગરીબી રેખાનો સૌ પ્રથમ ખ્યાલ WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જેને આપણે કહીએ એના નિયામક બ્યોર્ડ ઓરે આ ખ્યાલ ગરીબી રેખાનો રજૂ કરેલો. અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ સાથે સ્વાસ્થ્ય એટલે કે આરોગ્ય, પછી પીવાનું ચોખ્ખું પાણી, એવા પરિવારો જે વીજળી પણ ન મળે, સેનિટેશનની સુવિધા ન મળે, વાહન પરિવહન, તો આવું જે પણ વસ્તુઓ છે કે જે જીવનની બિલકુલ પ્રાથમિક અને મહત્ત્વની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો પાછળ થતો ખર્ચ અને આવક મુજબ કેલેરીને આધારે એ જીવન ધોરણ નક્કી કરતી સપાટી એને ગરીબી રેખા કહેવામાં આવે. સૌથી પહેલો ખ્યાલ રજૂ કર્યો બ્યોર્ડ ઓરે જે WHOના નિયામક હતા અને એને આધારે ગરીબી રેખા કઈ રીતે માપવામાં આવે? તો આપણા જીવનની જે પ્રાથમિક જરૂરિયાતો છે અને એની સાથે કેટલીક સેવાઓ છે, પીવાનું પાણી છે, વીજળી છે, વાહન વ્યવહાર પરિવહન માટે અને સેનિટેશનની સુવિધાઓ, તો એ ખર્ચ અને આવક મુજબ કેલેરીને આધારે જે જીવન ધોરણ નક્કી કરવામાં આવે તો એને ગરીબી રેખા કહેવામાં આવે. અને એ બે રીતે મપાય. કઈ રીતે? તો પહેલું છે કે કોઈ એક કુટુંબ દ્વારા પોતે એક માસ દરમિયાન જેટલી પણ જુદા જુદા પ્રકારની વસ્તુઓનો ઉપયોગ કરે છે એ વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ પાછળ કરવામાં આવતો ખર્ચ, કે એક પરિવાર, અને અર્થશાસ્ત્રની ભાષાની અંદર જ્યારે એક કુટુંબ કે એક પરિવારનો ઉલ્લેખ થાય ત્યારે એમાં 5 સભ્યોની ગણતરી થતી હોય છે. તો કોઈ એક કુટુંબ દ્વારા વિભિન્ન વસ્તુઓ કે સેવાઓ ઉપર કેટલો ખર્ચ કરવામાં આવ્યો એને આધારે ગરીબી મપાય. અને બીજું છે કે કુટુંબ દ્વારા કુલ આવક કેટલી મેળવી, કે એક મહિના દરમિયાન, એક માસ દરમિયાન એક કુટુંબના અંદર કુલ કેટલી આવક થઈ. અને મેં તમને જે કહ્યું એ અહીંયા ઇન્ડિકેટ કરેલું છે કે કુટુંબ એટલે વધુમાં વધુ 5 સભ્યો એમાં નિર્ધારિત કરેલા છે. હવે એમાં પણ પાછું નિરપેક્ષ ગરીબ અને સાપેક્ષ ગરીબ એવું આવે છે કે અન્યની સરખામણીમાં ગરીબ હોય અથવા તો જે જીવનની પ્રાથમિક જરૂરિયાતો છે એ આપ્યું છે અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ, આ તદ્દન પ્રાથમિક જરૂરિયાતો છે. આના વિના કોઈ પણ મનુષ્ય એના વિના ચલાવી નથી શકતો. તો આવી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, અનાજ છે, કઠોળ છે, દૂધ છે, શાકભાજી છે, તો આ બધી જરૂરિયાતો જે લઘુત્તમ બજાર ભાવે એટલે કે બજારમાં ઓછામાં ઓછા ભાવે જે વસ્તુ મળતી હોય એવી પણ ખરીદવા માટે
એ વ્યક્તિની એટલી પણ આવક ન હોય કે એવી વસ્તુઓ પણ એ જો ખરીદી શકે તો એવો ગરીબ એને નિરપેક્ષ ગરીબ કહેવામાં આવે. ફરી એક વખત સમજો, નિરપેક્ષ ગરીબ એટલે શું? તો કે વ્યક્તિના જીવન નિર્વહન માટે, આપણે આપણી ભાષામાં એવી રીતે પણ લખી શકીએ કે વ્યક્તિના જીવન નિર્વહન માટે જે ખૂબ જ પ્રાથમિક પાયાની, જેને મહત્ત્વની જરૂરિયાતો કહેવાય, અન્ન છે, વસ્ત્ર છે, આવાસ છે, અહીંયા એનું વિસ્તરણ કરીને આપેલું છે. અનાજ, કઠોળ, દૂધ, શાકભાજી, કપડાં, રહેઠાણ, તો આવી તદ્દન જીવન જરૂરિયાતની વસ્તુઓ લઘુત્તમ બજાર ભાવે ખરીદવા માટે જેટલી પણ એ વ્યક્તિ આવક ધરાવતો ન હોય તો એને કહેવામાં આવે નિરપેક્ષ ગરીબ, એને આપણે કહીએ છીએ. અને હવે જોઈએ આપણે આ આર્થિક સમસ્યાઓ, એમાં ગરીબી અને બેરોજગારી કઈ રીતે એનું વર્ણન, આખી આંકડાકીય માહિતી છે અને આખો માહિતીલક્ષી મુદ્દો છે. તો આર્થિક સમસ્યા અને પડકારોની અંદર જે પહેલું આપણે જોયું નિરપેક્ષ ગરીબ, કે ભાઈ જેને જીવનની જરૂરિયાતની જે મહત્ત્વની અને પાયાની સવલતો જેને કહી શકાય, અનાજ, કપડાં, રહેઠાણ, શાકભાજી, ફળો, દૂધ, આવું પણ એ લઘુત્તમ વેતન, લઘુત્તમ ભાવે પણ વ્યક્તિ ખરીદવા માટે સક્ષમ નથી તો એને નિરપેક્ષ ગરીબ કહેવાય. તો એની સામે સાપેક્ષ ગરીબ કોને કહેવાય? તો કે અન્યની સરખામણીમાં એ વ્યક્તિની આવક ઓછી છે તો એને સાપેક્ષ ગરીબ કહેવામાં આવે. તો એના માટે અહીં સમજાવ્યું છે કે ઊંચી આવકવાળા જૂથની સરખામણીમાં, ઊંચી આવકવાળા જૂથની નીચી આવકવાળા જૂથની સાથે સરખામણી કરવામાં આવે તો નીચી આવકવાળા જે વ્યક્તિ હોય એ ઊંચી આવકવાળા વ્યક્તિની સરખામણીમાં પોતે ગરીબ છે. તો આ થઈ સાપેક્ષ ગરીબી. એક ઉદાહરણ આપ્યું છે કે 3 વ્યક્તિ છે, એ, બી અને સી. હવે એ નામનો જે વ્યક્તિ છે 10,000 રૂપિયા કમાય છે, બી નામનો વ્યક્તિ છે 20,000 રૂપિયા કમાય અને સી નામનો વ્યક્તિ કોઈ છે તો એ 30,000 રૂપિયા કમાય. તો સ્વાભાવિક છે કે એ નામની જે વ્યક્તિ છે એ બી અને સી કરતાં એની આવક ઓછી છે તો એની સરખામણીમાં, એની સાપેક્ષમાં, બી અને સીની સાપેક્ષમાં એ જે છે એ ગરીબ છે. એવી જ રીતે બી જેની આવક 20,000 છે અને સીની આવક 30,000 છે તો સીની સરખામણીમાં, સીની સાપેક્ષમાં બી જે છે એ ગરીબ ગણાય. તો આ રીતે બે અલગ અલગ ગરીબીનું માપન કરવાની રીત, એક નિરપેક્ષ અને એક સાપેક્ષ. નિરપેક્ષ ગરીબી એટલે જીવનની જે પ્રાથમિક મહત્ત્વની પાયાની જે જરૂરિયાતો છે, કપડાં છે, રહેઠાણ છે, આવાસ છે, દૂધ છે, ફળફળાદી છે, શાકભાજી છે, આ લઘુત્તમ ભાવે પણ ખરીદવા માટે વ્યક્તિ સક્ષમ ન હોય તો એને નિરપેક્ષ ગરીબ કહેવાય. અને અન્યની સરખામણીમાં વ્યક્તિની આવક ઓછી હોય તો એને આપણે સાપેક્ષ ગરીબ કહીશું. હવે આપણે જોઈએ આપણા ભારતની અંદર ગરીબીનું વર્ણન અલગ અલગ સમયે કઈ રીતે હતું. એમાં કોઈ એક ચોક્કસ વર્ષ કે જેમાં ભાવો ખૂબ સ્થિર હોય તો એને આધાર વર્ષ તરીકે લઈ અને એનું વર્ણન કરેલું હોય છે. તો એમાં આપણે જોઈએ ભારતમાં ગરીબીનું વર્ણન. તો ભારતની અંદર આયોજન પંચે ઈસવીસન 2011-12માં ગરીબી રેખા નક્કી કરવા માટે અલગ અલગ 2 બાબતો ધ્યાનમાં લીધી. કારણ કે ગામડામાં રહેતા લોકો અને શહેરોમાં રહેતા લોકો એના ખર્ચમાં તફાવત હોય. એટલે ગ્રામીણ ક્ષેત્રે માથાદીઠ ખર્ચ 816 રૂપિયા. માથાદીઠ ખર્ચ એટલે પરિવારના એક સભ્ય પાછળ થતો ખર્ચ 816. અને હમણાં આપણે આગળ સમજ્યા કે અર્થશાસ્ત્રમાં જ્યારે એક કુટુંબ, એક પરિવારની વાત આવે ત્યારે કેટલા સભ્યોની આપણે ગણતરી લેવાની? 5. તો 816 લેખે 5 વ્યક્તિનું ગામડાની અંદર કુટુંબ દીઠ ખર્ચ 4,080. તો એવી જ રીતે શહેરની અંદર માથાદીઠ ખર્ચ 1,000. હવે 5 વ્યક્તિ છે તો કુલ માથાદીઠ ખર્ચ કુટુંબનો કેટલો થયો? 5,000. તો આવું પ્રમાણ નક્કી કર્યું વર્ષ 2011-12ની અંદર. કોણે નક્કી કર્યું? તો આયોજન પંચે નક્કી કર્યું. 2011-12માં ગામડામાં વ્યક્તિ દીઠ માથાદીઠ ખર્ચ 816 એટલે એક કુટુંબનો 4,080 અને શહેરમાં વ્યક્તિ દીઠ માથાદીઠ ખર્ચ 1,000 એટલે એક પરિવાર, એક કુટુંબનો ખર્ચ 5,000. તો આવું નક્કી કર્યું. હવે એની અંદરમાં જે વ્યક્તિ આવતા હોય એ ગરીબી રેખાની નીચે અને આટલો ખર્ચ કરવા માટે જે સક્ષમ હોય એ ગરીબી રેખા લાઈન ઉપર કહેવાય અને એનાથી વધારે હોય ગરીબી રેખાની ઉપર ના કહેવાય. તો આ રીતે વિભાગો પાડ્યા. તો આ માપદંડને આધારે 2011-12માં તે સમયે જે દેશની કુલ વસ્તી હતી 121 કરોડ. તો આ 121 કરોડ વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા.
જે ઉપર આંકડા આપણે જોયા, ગ્રામીણ ક્ષેત્રના 4080 એક પરિવારનું અને શહેરી ક્ષેત્રમાં 5000 એક પરિવારના, તો એને આધારે 121 કરોડની વસ્તીમાંથી 27 કરોડ લોકો ગરીબ હતા. જ્યારે જે ગરીબી છે એ ટકાવારીને આધારે કાઢે તો કુલ વસ્તીના 21.9% જેટલું ગરીબીનું પ્રમાણ હતું 2011-12ના આંકડા પ્રમાણે, જે આયોજન પંચે નક્કી કરેલા. એ જ રીતે વિશ્વ બેંકે ગરીબી રેખાના ધોરણ માટે 2012ની અંદર એને આધાર વર્ષ તરીકે 2008 લીધું, એવું વર્ષ કે જ્યારે ભાવોની સપાટી સ્થિર રહી હોય, તો એને માથાદીઠ દૈનિક આવક અને અમેરિકન ડોલરમાં 1.90, પછી પાછળ આ રીતે સાઇન છે જે અમેરિકન ડોલરનું સાઇન છે, તો 1.90 નક્કી કરવામાં આવી. 1.90 અમેરિકન ડોલર પર હેડ, યુએસએ ડોલર જેને આપણે કહીએ. તો એના અહેવાલ મુજબ 2010માં ભારતની વસ્તી 121 કરોડ હતી અને એ 21 કરોડ આ 1.90 અમેરિકન ડોલરને આધારે જોઈએ તો એમાં 45.6 કરોડ લોકો એ ગરીબ હતા. આયોજન પંચ પ્રમાણે એ 27 કરોડ અને કુલ ગરીબીની ટકાવારી થતી 21.9. જ્યારે વિશ્વ બેંકે જે અહેવાલ રજૂ કર્યો એને 1.90 અમેરિકન ડોલર માથાદીઠ આવકમાં લીધા, તો એને આધારે એ કુલ ગરીબીનું પ્રમાણ ટકાવારીમાં જોઈએ તો 32.7% લોકો ભારતમાં એવા કે જે ગરીબી રેખાની નીચે જીવે છે. એટલે કે 133 વ્યક્તિઓ થાય, 32.7 એટલે 32 થી 33 વ્યક્તિઓ ગરીબ. અને આ પ્રમાણ પણ પાછું અલગ અલગ હોય, રાજ્ય પ્રમાણે આખા દેશમાં કુલ જે ગરીબી હોય એમાં અલગ અલગ હોય. અમુક રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ વધારે હોય, અમુક રાજ્યોમાં કૃષિ અથવા તો ઉદ્યોગોનું પ્રમાણ વધારે હોય, તો ત્યાં રોજગારી મળી રહેતી હોય એટલે ગરીબીનું પ્રમાણ ઓછું હોય. રાજ્યના અમુક પ્રાંતોમાં પણ એવું થાય, રાજ્યનો અમુક પ્રદેશ એવો હોય કે જેનો આર્થિક વિકાસ અન્ય વિસ્તારો કરતાં ઓછો થયો હોય તો ત્યાં ગરીબીનું પ્રમાણ વધારે હોય. તો એ પણ આજે આપણે આગળ સમજવામાં આવશે. એ જ રીતે પછી યુએનડીપીએ 2015માં રિપોર્ટ રજૂ કર્યો, તો એની અંદર ગરીબીનું પ્રમાણ કુલ વસ્તીના 21.92%. એક રિપોર્ટ આયોજન પંચે રજૂ કર્યો, એક વિશ્વ બેંકે તૈયાર કર્યો અને બીજું યુએનડીપી, જેનું પૂરું નામ અહીંયા પાઠ્યપુસ્તકમાં તમને આપેલું નથી પણ આપણે યાદ રાખીશું, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ. તો એને કુલ વસ્તીના 21.92% ગરીબીનું પ્રમાણ, એમાં એમને બે ભાગ પાડ્યા કે ગ્રામીણ ક્ષેત્રે ગરીબીનું પ્રમાણ 25.7% અને શહેરી ક્ષેત્રમાં એ પ્રમાણ હતું 13.7%. ગામડાઓ કરતાં શહેરોમાં ગરીબીનું પ્રમાણ ઓછું. એનું કારણ છે કે શહેરોમાં રોજગારી માટેના અન્ય વિકલ્પો છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગારી માટે મોટે ભાગે ફક્ત અને ફક્ત આધાર રાખવો પડે છે કૃષિ ઉપર. અને ખેતી ક્ષેત્રની અંદર વર્ષના 3-4 મહિના એવા હોય છે કે જ્યારે કોઈ પણ પ્રકારનું કામ ત્યાં એ લોકોને મળતું હોતું નથી. એટલે ગ્રામીણ ક્ષેત્રમાં 25.7% અને શહેરી ક્ષેત્રમાં 13.7% જેટલું પ્રમાણ. એટલે એને આધારે જો આંકડા આપણે કરીએ તો ગામડાની અંદર એ દેશના 26.93 કરોડ 21.92%ને આધારે જે કુલ ગરીબો છે 26.93 કરોડ, એમાંથી ગામડાની અંદર 21.65, 25.7%ને આધારે અને 13.7%ને આધારે શહેરની અંદર 5.28 કરોડ લોકો એ ગરીબી રેખાની નીચે જીવે છે. આવો અહેવાલ એ રજૂ કર્યો યુએનડીપીએ. ભારતમાં ગરીબીના પ્રમાણમાં હમણાં મેં તમને વાત કરીએ કે આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે. આંતરરાજ્ય અસમાનતા પ્રવર્તે છે એટલે શું? તો કે અમુક રાજ્યોમાં ગરીબીનું પ્રમાણ વધારે છે, જ્યારે અમુક રાજ્યોની અંદર ગરીબીનું પ્રમાણ ઓછું છે. ઘણા બધા પરિબળો એને અસર કરતા હોય, ક્યાંક ઉદ્યોગો સારા છે, કૃષિ ક્ષેત્ર સારું વિકસેલું હોય, સિંચાઈની સારી સુવિધાઓ હોય તો ત્યાં રોજગારી મળી રહેતી હોય. અમુક રાજ્યો એવા છે કે જ્યાં રોજગારીનું પ્રમાણ ઓછું છે. તો એની પણ માહિતી આપી છે કે સૌથી ઊંચું ગરીબીનું પ્રમાણ આપણા ભારતની અંદર, ભારતના જે કુલ 29 રાજ્યો છે એમાં છત્તીસગઢ રાજ્ય એવું છે કે જેમાં સૌથી વધારે ગરીબી છે. એનું પ્રમાણ આપેલું છે 36.93%. અને સૌથી ઓછી ગરીબી આપણા ભારતની અંદર ગોવા, ખૂબ નાનું એવું રાજ્ય છે પણ ખૂબ સારી રોજગારીની ત્યાં તકો મળે છે. તો ગોવામાં ફક્ત અને ફક્ત 5.09% જેટલું જ ગરીબીનું પ્રમાણ ત્યાં જોવા મળે છે. મુખ્ય ગરીબી ધરાવતા રાજ્યોની અંદર છત્તીસગઢ તો આવે જ, પ્રથમ ક્રમે છે 36.93% સાથે. છત્તીસગઢ સાથે અસમ, ઉત્તર પ્રદેશ, મણિપુર, બિહાર, અરુણાચલ, ઝારખંડ, ઓરિસ્સા, આ એવા બધા રાજ્યો છે કે જ્યાં ગરીબીનું પ્રમાણ એવરેજ સરેરાશ
30% કરતાં પણ વધારે છે. આમાં અમુક એ રાજ્યના અમુક પ્રદેશો એવા હોય કે જ્યાં ગરીબી ઓછી હોય, પણ આખા રાજ્યની ઓલ ઓવર ગરીબીનું પ્રમાણ ત્યાં 30% કરતાં પણ વધારે છે. આપણે ગુજરાત રાજ્યમાં રહીએ છીએ, તો આપણા ગુજરાત રાજ્યની જો ગરીબીની વાત કરીએ તો ત્યાં ગુજરાતની અંદર 16.63% ગરીબીનું પ્રમાણ છે. તો આ વાત થઈ ભારતમાં ગરીબી કઈ રીતે છે. મુખ્ય 3 રિપોર્ટ રજૂ થયા. સૌથી વધુ ગરીબી કયા રાજ્યમાં? તો છત્તીસગઢ યાદ રાખીશું. સૌથી ઓછી ગરીબી ગોવામાં, 30% કરતાં વધારે ગરીબીવાળા રાજ્યો, અને ગુજરાતની ગરીબીનું પ્રમાણ એ 16.63%. હવે ગ્રામીણ ક્ષેત્રે એવા કયા કયા લોકો કે જેને આપણે ગરીબ કહીએ, અને શહેરી ક્ષેત્રમાં એવા કયા લોકો કે જેને આપણે ગરીબ કહી શકીએ? તો એને કેટલીક ચોક્કસ નથી કે એ ગરીબ જ હોય, પણ એવું તારણને આધારે કાઢવામાં આવ્યું છે કે ગ્રામીણ ક્ષેત્રની અંદર જે લોકો રહે છે અને એમાં જે ગરીબો છે એમાં કોનો સમાવેશ થાય? તો એક તો જમીન વિહોણા, કે જેની પાસે જમીન નથી ખેતી કરવા માટેની. એ જ રીતે ખેતરોમાં કામ કરતા ખેત મજૂરો, કારણ કે ત્યાં અમુક સમયે જ કામ મળે છે, બાકીના સમયમાં કામ વિનાનું બેસી રહેવું પડે છે અને અન્ય કોઈ રોજગારીનો વિકલ્પ પણ નથી હોતો, તો ખેત મજૂરો. એ જ રીતે ગૃહ ઉદ્યોગ અથવા તો કુટીર ઉદ્યોગોમાં કામ કરતા કારીગરો, એના માલિકો નહીં પણ એના કારીગરો. એ જ રીતે સીમાંત ખેડૂતો, કે જેમની પાસે જમીન તો છે પણ ખૂબ ઓછી માત્રામાં જમીન છે, એટલે એને સીમાંત ખેડૂતો કહેવામાં આવે. એવી જ રીતે ભિખારીઓ, વેઠ કરતા મજૂરો, વેઠિયા મજૂરો જેને કહેવાય, અથવા તો જંગલ અથવા તો પહાડી વિસ્તારમાં રહેતા લોકો, જે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિમાં આવે, અને સાથે સાથે કામ ચલાવ કારીગરો, ચોક્કસ પ્રકારનું કામ જ એમને આવડતું હોય ને એ જ કામમાં એમની ફાવટ હોય. તો આવા બધા જે લોકો છે ગ્રામીણ ક્ષેત્રે ગરીબો કહેવાય. તો શહેરી ક્ષેત્રમાં કોને આપણે ગરીબ કહીશું? તો શહેરી વિસ્તારની અંદર મોટે ભાગે કામ ચલાવ મજૂર, જે સામાન્ય રીતે આપણે ઘણીવાર જોતા હોય, કોઈ 4 રસ્તા ઉપર મજૂરો સવારમાં ઊભા હોય, બિચારા ત્યાં સવારે ઊભા રહેશે, કોઈકને કામની જરૂર હોય તો ત્યાં જઈ અને એને જેટલા માણસોની જરૂર હોય એટલાને કામ માટે લઈ જાય. ઘણાને આખો દિવસ ત્યાં બેસી રહેવું પડે અને કામ પણ મળતું નથી, અને એક દિવસ કામ કરે તો તે દિવસની રોજગારી અને તે જ દિવસે મળી જતી હોય. તો એવા કામ ચલાવ મજૂરો, એને આપણે દૈનિક શ્રમિક પણ કહીએ. પછી ઘરોમાં કામ કરતા જે ઘર નોકર છે, રિક્ષા ચાલકો, એ જ રીતે ચા નાસ્તાની જે લારી ગલ્લા હોય, અથવા તો હોટલ કે ધાબા ઉપર કામ કરતા હોય, કે ઓટો ગેરેજમાં કામ કરતા હોય, એવા શ્રમિકો, ત્યાં કામ કરનાર મજૂરો, તો આ બધા આવે. અને સાથે સાથે ભિક્ષુકો. તો આ બધા શહેરી ક્ષેત્રની અંદર કામ કરતા જે ગરીબો છે એની વાત આપણે સમજ્યા. હવે ગરીબી ઉદ્ભવે છે તો એના શું કારણો છે? ચોક્કસ એવા કારણો છે કે જેને કારણે ગરીબી ઉદ્ભવે છે. એક મોટામાં મોટું અને મહત્વનું તો કારણ એ છે કે આપણો દેશ, આપણને સૌને ખબર છે કે કૃષિ પ્રધાન દેશ છે. એટલે કે દેશના અત્યારે પણ 60% કરતાં વધારે લોકો એવા છે કે જે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે કૃષિ સાથે જોડાયેલા છે. અને કૃષિ ક્ષેત્રમાં હજી જોઈએ એટલી ટેકનોલોજી અથવા તો સિંચાઈની પૂરતી સગવડો નથી. એટલે ખેતી માટે ફક્ત ને ફક્ત આધાર આપણે વરસાદ ઉપર રાખવો પડે છે. અને વરસાદ એવો છે કે ભાઈ અનિયમિત અને અનિશ્ચિત છે. ક્યારે કેટલો આવશે, કેટલી માત્રામાં આવશે, કયા સમયે આવશે, એનું ચોક્કસ હોતું નથી. જ્યારે જોઈએ જેટલો જોઈએ એટલો વરસાદ ક્યારેય મળતો નથી. એટલે પહેલું કારણ છે ગરીબી ઉદ્ભવવાનું કે દેશમાં વરસાદની અનિયમિતતા. હાલમાં પણ આપણે જોઈએ છીએ કે એવા સંજોગો છે પ્રવર્તમાન સમયની અંદર કે ઓગસ્ટ મહિનો, શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો, ગુજરાતી મહિનાઓ, પણ હજી ખેડૂતોને જોઈએ એટલો પૂરતો વરસાદ મળ્યો નથી. તો એ અનિયમિતતા છે, અને સાથે એટલી સિંચાઈની આપણે સગવડો નથી કરી શક્યા. તો એને કારણે ખેતીમાંથી જે પેદાશ ઉત્પન્ન થવાની હોય એ પ્રમાણમાં ઓછી થાય, એટલે કે આવક ઓછી રહે છે. ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાય, ચોમાસામાં અને ત્યાર પછી થોડાક સમય માટે તો ખેતરોમાંથી કામ માટેનું કોઈ કાર્ય મળી રહે, પણ એ સિવાય બીજી કોઈ વૈકલ્પિક રોજગારીની તક છે નહીં. એટલે કે વૈકલ્પિક રોજગારીની તકનો અભાવ છે. ગામડાના જે લોકો છે એ કૃષિ સિવાયના બીજા વ્યવસાયો માટેનું કોઈ ચોક્કસ એમની પાસે શિક્ષણ નથી, એમની પાસે આવડત નથી, કુશળતા નથી, જ્ઞાન નથી. એટલે કદાચ કામ મળે તો પણ એ કામ એ લોકો કરી શકે એમ હોતા નથી. સાથે
અમુક જ્ઞાતિ પ્રથા અને પરંપરાગત રૂઢિઓ કે રિવાજો, એવા કેટલાક રિવાજો આપણા દેશની અંદર, આપણા દેશના અમુક સમાજોમાં છે. બાળક જન્મે ત્યારે પણ એટલો બધો ખર્ચ કરવામાં આવે, માણસ મૃત્યુ પામે ત્યાર પછી પણ ઘણા ખર્ચો કરવામાં આવે. ઘણા લોકો તો લગ્ન સમયે કે બાકીના કોઈ પણ પ્રસંગે ગજા બારના ખર્ચ કરે, એવો શબ્દ એના માટે વપરાય. એટલે કે પોતાની આવક કરતાં પણ વધારે ખર્ચ કરે અને એને કારણે પછી એવી વ્યક્તિ સતત દેવામાં ડૂબેલી રહે છે અને એને કારણે એ પોતે ગરીબ રહે છે. તો આવા ખર્ચા કરી અને એ દેવાદાર બને. અને આ એવા ખર્ચા છે કે જેને બિન ઉત્પાદકીય ખર્ચા કહેવામાં આવે. આ ખર્ચ કરવાથી કોઈ આવક મળતી હોતી નથી. સાથે સાથે નિરક્ષરતાનું પ્રમાણ આપણા દેશમાં વધારે છે, એટલે વ્યક્તિનું શોષણ અને અન્યાયનો એ ભોગ બને. સરકાર ઘણી બધી એવી યોજનાઓ હોય કે જે ગરીબો માટે લાગુ પડતા હોય, પરંતુ આ નિરક્ષર છે એટલે આવી વ્યક્તિઓને સરકારી જે યોજનાઓ છે એની માહિતી પૂરેપૂરી મળતી હોતી નથી અને એને કારણે એને પોતાને અન્યાયનો ભોગ બનવું પડે છે. એ લાભ નથી મેળવી શકતા. આર્થિક નીતિઓના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જે જરૂરિયાતો હોય, એમના જે હિતો હોય, એના પ્રત્યે કંઈક અંશે ઉપેક્ષા રાખવામાં આવે છે. હવે બન્યું છે એવું કે ખેડૂતો પણ રોકડિયા પાકોનું પ્રમાણ વધાર્યું છે, કારણ કે એમાંથી ઉત્પાદન પણ વધારે મળે છે અને આવક પણ સારી થાય. એટલે રોકડિયા પાકોને પ્રોત્સાહન મળ્યું, એટલે એને કારણે શું થયું તો કે જે ખોરાકી પાકો છે એનું ઉત્પાદન ઘટ્યું. અને આ ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું, સામે માંગ તો એની વધારે છે, એટલે સ્વાભાવિક છે કે આવા અનાજ છે કે કઠોળ છે તો સતત એના ભાવ વધે અને ભાવ વધારો થાય એટલે મોંઘવારી વધે અને એને કારણે જે સામાન્ય પરિવારના લોકો હોય એને 2 ટાઈમ પૂરતું ભોજન નથી મળતું. આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થા ઉપર વિપરીત અસર થઈ. મોટેભાગેની વસ્તુઓ ઉદ્યોગોમાં યંત્રો દ્વારા મશીનરીથી બનવા માંડી, એટલે જે ગામડાઓમાં કુટીર ઉદ્યોગો ચાલતા, જે લઘુ ઉદ્યોગો ચાલતા, એ મોટેભાગે કુટીર ઉદ્યોગો અને લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા. એટલે એમની રોજીરોટી બંધ થઈ. એટલે રોજીરોટી ન મળવાથી એ લોકો પછી શહેરો તરફ વળ્યા અને એને કારણે ખેતીની આવકમાં ઘટાડો થયો, ગામડામાં મજૂરી કામ ઓછું થયું. પોષણક્ષમ આહાર નથી મળતો જે ગરીબ વર્ગના લોકો છે, એટલે તો એમને પછી નાના મોટા કોઈકને કોઈક રોગનો એ લોકો ભોગ બને અને એ રોગના નિવારણ માટે એની પાછળ એમને ખર્ચ કરવો પડે. એટલે પોતાની આવકનો ઘણો બધો જે ભાગ છે એની ઉપર ખર્ચાઈ જાય, એટલે આવક એમની વધતી નથી અને એને કારણે એમની જે આર્થિક પરિસ્થિતિ છે એમાં કોઈ સુધારો થતો નથી. સાથે સાથે એવું બન્યું કે ટેકનોલોજીમાં ફેરફાર થયો અને ટેકનોલોજીમાં ફેરફાર થયો એટલે એને કારણે જે ગામડાના જે પરંપરાગત વ્યવસાયો છે એ વ્યવસાયો, હમણાં આગળ આપણે સમજ્યા કે જે નાના ઉદ્યોગો, જેને કુટીર ઉદ્યોગો અથવા તો આપણે લઘુ ઉદ્યોગો કહીએ, તો એ બધા પડી ભાંગ્યા એટલે બેકારીમાં વધારો થયો. સાથે વસ્તીના વધારાનો દર વધ્યો. વાર્ષિક 2% કરતાં પણ વસ્તી વધારો વિકાસશીલ દેશોમાં એમાં છે. તો એને કારણે શું થાય કે દેશની આવકનો મોટા ભાગનો જે ખર્ચ છે એ લોકોની વસ્તુઓની માંગણી સંતોષવામાં પૂરો થઈ જતો હોય. મૃત્યુદર ઘટ્યો, લોકોના સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો. તો એને કારણે સમાજની અંદર શ્રમની જે માંગ છે એ માંગ કરતાં કામ કરનાર વર્ગમાં વધારો થયો. જેટલી શ્રમની માંગ છે એના કરતાં શ્રમિકો વધારે છે અને ટેકનોલોજી આવી, ઉદ્યોગીકરણ થયું, એટલે હવે તો ઘણું બધું ઉદ્યોગોમાં જે કામ 10 વ્યક્તિ કરતા હતા એ અત્યારે 1 વ્યક્તિ કરતો થયો. એટલે એને કારણે બેકારી વધી. જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે એ વસ્તુઓની જેટલી માંગ છે એની સામે પુરવઠો ઓછો છે. પુરવઠો ઓછો છે, સામે માંગ છે, એટલે સ્વાભાવિક છે વસ્તુઓના ભાવમાં વધારો થાય. એટલે લોકોની ખરીદ શક્તિ ઘટી. ખરીદ શક્તિ ઘટી, હલકી કક્ષાની, નિમ્ન કક્ષાની વસ્તુઓ લોકો ઉપયોગ લેતા થયા, કારણ કે આવક એટલા પ્રમાણમાં એની ઓછી છે. એટલે એને કારણે લોકોનું જીવન ધોરણ નીચું આવ્યું અને આ બધા એવા કારણો છે કે જેને કારણે ઓલ ઓવર આપણે એવું કહી શકીએ કે દેશની અંદર ગરીબીના પ્રમાણમાં વધારો થયો. તો આ ગરીબી વધવા માટેના જે મુખ્ય કારણો હતા. હવે પછીના વિડીયોની અંદર આપણે આ ગરીબીના કારણો છે, તો હવે કારણો જાણ્યા તો એના નિવારણ માટે આપણે શું કરી શકીએ, સરકારે શું પ્રયત્નો કર્યા, એના વિશેની આપણે માહિતી મેળવીશું. ઓકે, ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું.